સૌને નમસ્કાર। મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે સૌ બાળકો ખૂબ જ આનંદથી આ તહેવાર ઉજવી શકે એ માટે દર વર્ષે સરોટી પ્રાથમિક શાળાના તમામ બાળકોને પતંગ વિતરણ કરવામાં આવે છે અને આ વર્ષે કુસુમ ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકોને 700 જેટલા પતંગોનું વિતરણ કરવામાં આવ્યું છે। તેમજ અમારા સુરેશ કાકા તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ તમામ બાળકોને તલના લાડુ આપવામાં આવ્યા છે અને જે કોઈ યુવા મિત્ર અમારી સાથે આજે જોડાયા છે એ તમામ યુવા મિત્રોને હું અભિનંદન આપું છું અને મારી સરોધી પ્રાથમિક શાળાના તમામ ગુરુજનોને પણ હું વંદન કરું છું, કારણ કે તમામ ગુરુજનોનો સહયોગ હંમેશા અમને મળતો રહ્યો છે અને મળતો રહેશે એવી આશા રાખું છું। અને અમારા જે ફાઉન્ડેશનના જે તમામ દાતાશ્રીઓ છે એમને પણ હું અભિનંદન આપું છું, કારણ કે આપ સૌ દાતાશ્રીઓના સહયોગથી જ અમે આવું શ્રેષ્ઠ કાર્ય કરી રહ્યા છીએ। આજે જે બાળકોના ચહેરા પર હાસ્ય રમી રહ્યું છું એ હાસ્યના ખરા હકદાર આપ સૌ દાતાશ્રીઓ છો અને હું ફરી આપ સૌ દાતાશ્રીઓને વંદન કરું છું। મંગળ બુધ ઘણી બધી રજા છે, બરાબર ને? તો આપણે પતંગ ચગાવવાના છે, મજા કરવાની છે, પણ સાવચેતી પણ રાખવાની છે, બરાબર? આવી ઘણી બધી કાળજી રાખવાની છે અને આપણી રજા જે 4-5 દિવસની છે પછી આપણે પાછા એકદમ સ્વસ્થ રીતે શાળાએ આવીને આપણે પાછું ભણવા લાગી જવાનું છે, બરાબર? બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામના।